નમસ્કાર દર્શક મિત્રો, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ ભારતનું મોટું પગલું। પાકિસ્તાન સામે એક પછી એક પગલાં ભરવામાં આવી રહ્યા છે। ભારતે ચિનાબ નદી પર બગલીહાર બંધ કર્યો છે। ઝેલમ નદી પર બનેલો કિશનગંગા ડેમ બંધ કરવાની તૈયારી। કેન્દ્ર સરકાર આતંક સામે નિર્ણાયક કાર્યવાહીની તૈયારીમાં। LOC પર તણાવ વચ્ચે PM મોદીએ એર ચીફ માર્શલ સાથે કરી બેઠક। પાકિસ્તાન તરફથી આતંકી ધમકીઓ અને સેનાની તૈયારીની સમીક્ષા। પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે હવાઈ સુરક્ષા થઈ વધુ મજબૂત। ભારતીય વાયુસેનાએ રશિયા પાસેથી ઈગલા S મિસાઇલો મેળવી છે। રશિયાની મદદથી એક ક્ષણમાં જ ખતમ થઈ જશે દુશ્મન। કેન્દ્રીય બેંકે 5 બેંકોને દંડ ફટકાર્યો છે। તમામ બેંકો પર નિયમોનું યોગ્ય રીતે પાલન ન કરવાનો આરોપ છે। બેંકોને દંડના રૂપમાં લાખો રૂપિયા ચૂકવવા પડશે। પ્રિયંકા ગાંધીએ કોઝિકોડમાં માર્ગ અકસ્માત જોતા અટકાવ્યો પોતાનો કાફલો। માર્ગ અકસ્માતમાં ઘાયલોને પ્રિયંકા ગાંધીએ કરી મદદ। પ્રિયંકાએ કાફલાને રોકીને માનવતાનું ઉદાહરણ બતાવ્યું। પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિ વચ્ચે બેઠકોનો દોર યથાવત। PM મોદીએ વાયુસેનાના પ્રમુખ AP સિંહ સાથે કરી બેઠક। બેઠકમાં વાયુસેનાની તૈયારીઓને લઈને ચર્ચા। ગુજરાતમાં ભર ઉનાળે માવઠાનો કહેર। અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ। 8મી મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી। ગુજરાત હાઈકોર્ટે 18 જજને આપ્યા પ્રમોશન। ફેમિલી કોર્ટના 18 જજને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે પ્રમોશન અપાયું। 18 જ્યુડિશિયલ ઓફિસર્સને એડિશનલ સેશન્સ જજ તરીકે નિમણૂક કરાયા। મહેસાણાના કડીમાં સમૂહ લગ્નમાં પાકિસ્તાન મુદ્દે નીતિન પટેલનું નિવેદન। પહેલા ઇમરાન ખાન ભીખ માંગતા હતા, હવે નવા PM ભીખ માંગતા ફરે છે। જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત। એક વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લીધા। પટેલવાડીમાં રખડતા પશુએ વૃદ્ધને ઢીંકે ચડાવ્યા। CCTVમાં સમગ્ર ઘટના થઈ કેદ।